નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી અને સતત જે દર 3 કલાકે 4 કલાકે હવામાન વિભાગ જે મેપ આપે છે, જે એલર્ટ આપે છે, એમાં બદલાવ આવતા રહ્યા છે. બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ ખૂબ ભયાનક છે. આખા ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા આખું ડૂબ્યું હોય એવી પરિસ્થિતિ છે, જળબંબાકારની સ્થિતિ છે. અનેક વિસ્તારોમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. લેટેસ્ટ આગાહી પ્રમાણે તમે જુઓ કે બનાસકાંઠા અને એની આસપાસ જેટલા પણ જિલ્લાઓ છે બધી જગ્યાએ અતિભારે વરસાદ, રેડ એલર્ટ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા. મહેસાણામાં સતત વરસાદ પડી રહ્યો છે. સાબરકાંઠા, પાટણમાં પણ સતત વરસાદ છે. રેડ એલર્ટ છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. ત્યાંથી જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે અને બનાસકાંઠામાં જ્યારે પણ વરસાદ પડે ત્યારે આવી રીતના અતિથી અતિભારે વરસાદ પડે છે, આપણે જોયું છે. બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે આખા ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ, જે સિસ્ટમની અસરની આપણે વાત કરી હતી એની અસર અત્યારે દેખાઈ રહી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, કચ્છ, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, મહીસાગર, પોરબંદર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બધી જ જગ્યાએ ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથથી લઈને દીવ, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદથી લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજની વાત કરીએ, આજે ત્રીજી તારીખથી લઈને 7મી તારીખ સુધી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ બધાએ કરી હતી. બંગાળની ખાડીની સિસ્ટમની અસર અત્યારે થઈ રહી છે અને ધોધમાર વરસાદ આખા ગુજરાતભરમાં વરસી ગયો છે. ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓ એવા છે કે જ્યાં અત્યારે રેડ એલર્ટ છે અને બાકીના વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આપણે મેપમાં જોયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં પડ્યો છે, જે 8.6 ઇંચ વરસાદ છે. તમે વિચારો કે બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે આસપાસના બધા જ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની કહેર જે છે એના દ્રશ્ય તમે અત્યારે જોઈ રહ્યા હશો. બધી જ જગ્યાએ મોટાભાગે અતિથી અતિભારે વરસાદને કારણે ગામડાઓ ડૂબી ગયા હોય તેવી સ્થિતિ છે. વિજાપુરમાં 6.3 ઇંચ વરસાદ પડ્યો છે. પાલનપુરમાં 6.1 ઇંચ વરસાદ પડ્યો છે. દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ એટલો જ ભારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલોદમાં 5.63 ઇંચ વરસાદ પડ્યો છે. ઉમરપાડામાં 5.31 ઇંચ વરસાદ પડ્યો છે. સુબીરમાં 4.25 ઇંચ વરસાદ પડ્યો છે. બાકીના વિસ્તારો, ખેડબ્રહ્મામાં 5 ઇંચ, વડાલીમાં 4.3 ઇંચ, હિંમતનગરમાં 3.1 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે મોટાભાગના વિસ્તારોમાં અતિથી અતિભારે વરસાદની આગાહી જ્યાં હતી ત્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે. બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. બાકીના વિસ્તારોમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં અત્યારે જે ઓલરેડી ચોમાસાનો વરસાદ પડવો જોઈતો હતો એનાથી પણ વધારે વરસાદ પડી રહ્યો છે. અનેક દ્રશ્યો સામે આવ્યા છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો છે. એવું નથી કે કચ્છમાં જેવી રીતના સામાન્યથી મધ્યમ વરસાદ પડતો એવો વરસાદ છે. કચ્છમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યાં પણ છેલ્લા 8 દિવસમાં ઘણો બધો વરસાદ પડી ગયો છે. એટલે સાર્વત્રિક વરસાદ જે છે એ ખૂબ વધારે પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અત્યારે વરસાદ જે દર 4 કલાકે જે આપણે અપડેટ જોતા હોઈએ છીએ એ પ્રમાણે વરસાદની તીવ્રતા ધીરે ને ધીરે વધતી જઈ રહી છે. ગાજવીજ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને ગાજવીજ સાથેનો જે વરસાદ છે એ પડી રહ્યો છે. એટલે 5 ઝોનની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદ છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે, ઉત્તર ગુજરાતમાં તો અતિથી અતિભારે વરસાદ છે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે અને કચ્છમાં પણ વરસાદ છે. એટલે સાર્વત્રિક વરસાદ છે. પાલનપુરના નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. બાકી જે દ્રશ્ય સામે આવ્યા છે, તાલુકાના અનેક વિસ્તારો, ક્રોઝવે, પુલ બધું જ ડૂબી ગયું હોય તેવી સ્થિતિ છે. ભારે વરસાદને કારણે નદીઓ જે છે એ બે કાંઠે વહેતી થઈ છે. ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે અને ગામડાઓમાં જ્યારે પાણી ઘૂસ્યા છે ત્યારે સ્થિતિ ખૂબ બનાસકાંઠામાં તો એવી થઈ ગઈ છે કે ખેડૂતો બી હવે પરેશાન થયા છે કે આટલો બધો વરસાદ જ્યારે એકસાથે પડે ત્યારે શું કરવાનું. સૂકો પ્રદેશ હોય ને ત્યાં અતિશય વરસાદ પડે ત્યારે શું સ્થિતિ થાય એ આપણે જોયું છે. એટલે કચ્છમાં પણ જો અતિથી અતિ ભારે વરસાદ પડે તો ત્યાં શું સ્થિતિ થાય એ આપણે જોઈ છે. પાલનપુરમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે. બાકી બનાસકાંઠાના ઓવરઓલ મહેસાણામાં વહેલી સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. એટલે મહેસાણાથી પણ એ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં ખૂબ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ બધું જ ડૂબી ગયું હોય. ધાનેરાની રેલ નદી જે છે એ ગાંડી તૂર બની છે. એ
રેલ નદીના દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં તમે નદીને જુઓ, તમે એનો પ્રવાહ જુઓ તો પણ તમને એ લાગે કે આ ભયજનક છે. ત્યાં અનેક ગામડાઓ એવા છે જે ગામડાઓ થોડા સમયમાં જો વરસાદ નહીં ઓછો થાય કે જો પાણી ઓસરશે નહીં તો એ સંપર્ક વિહોણા થઈ શકે તેવી સ્થિતિમાં છે. 10 ઇંચ વરસાદ જે હોય એમાં આખું વડગામ, એટલે એવું કહેવાય કે અત્યારે 8.6 ઇંચ પડ્યો છે. બાકીનો વરસાદ અને બધું જ જોઈને વડગામની સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે અને ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે એ પણ ખૂબ ભયાનક છે. બીજા અનેક વિસ્તારો છે કે જ્યાં રાત્રિથી વરસાદ પડી રહ્યો હતો, ત્યાંના દ્રશ્ય પણ તમે જુઓ. એટલે આખા ઉત્તર ગુજરાતથી જે ભયજનક દ્રશ્ય આવ્યા છે. ઈડરમાં પણ ખૂબ વરસાદ પડ્યો છે. ઈડરના કડિયાવદર ગામના રહેવાસી જે લોકો છે એ લોકો અત્યારે પાણીમાં જીવી રહ્યા છે કારણ કે વ્યવસ્થા નથી પહોંચી અને ત્યાં આખી સોસાયટીઓ છે એમાં પાણી ભરાઈ ગયા છે. નાના બાળકો દેખાઈ રહ્યા છે, ત્યાં ખૂબ પાણી ભરાયા છે. પાલનપુરના શહેર જે છે, જે તળાવ છે, તળાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે શહેરના. બાકીના વિસ્તારો અલગ અલગ જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના 5 તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં આજે રજા આપી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા આજે રજાની જાહેરાત કરવામાં આવી છે. વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ આજે બંધ રાખવાની છે કારણ કે ત્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે. નેશનલ હાઈવે પર વરસાદ પડ્યો છે. ટ્રક પસાર થાય તો ખબર પડે કે ત્યાં ખૂબ વધારે નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અને ડેમ પણ ઓવરફ્લો થતા જઈ રહ્યા છે. એટલે ડેમમાં જેટલી આવક હોવી જોઈએ એનાથી વધુ આવક થઈ રહી છે. ગુજરાતમાં 16 જૂને જે એવું કહેવાય કે ચોમાસાનું આગમન થયું હતું, જે વિધિવત રીતના ચોમાસું પ્રવેશ્યું, એના પછી 36 કલાકમાં આખા ગુજરાતમાં અતિભારે વરસાદ પડ્યો છે. આજે વારો બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતનો છે. બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે. ઉત્તર ગુજરાત આખું પાણી છે. આજનો દિવસ એ હાઈ એલર્ટ પર છે બધા જ, કારણ કે હજુ 2 દિવસ સુધી હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત માને છે કે અતિથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાંતે અતિવૃષ્ટિની પણ જાહેરાત કરી છે કે આ જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ શકે છે. તમે ત્યાં આસપાસ રહો છો, તમારે ત્યાં કેવી સ્થિતિ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.